સુઈગામ તાલુકાના પાટણ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા અને પગલા પધરામણી મહોત્સવ યોજાયો। સુઈગામના પાટણ ગામ ખાતે શ્રી મૂળેશ્વર મહાદેવજીની અસીમ કૃપાથી કારતક વદ બીજને રવિવાર તારીખ 15/11/2024ના રોજ કૈલાસવાસી સંત શ્રી જેઠગીરી બાપુ તથા તેમના ધર્મપત્ની કૈલાસવાસી દિવાળીબેનની શોભાયાત્રા તથા સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પાટણ નિવાસી ગૌસ્વામી જેઠગીરીના સુપુત્ર ગૌસ્વામી ઈશ્વરગીરી જેઠગીરી, ગૌસ્વામી ભરતગીરી જેઠગીરી, ગૌસ્વામી લક્ષ્મણગીરી જેઠગીરી, ગૌસ્વામી નરેશગીરી જેઠગીરી ગૌસ્વામી પરિવાર તરફથી કૈલાસવાસી તેમના પિતાશ્રી સંત શ્રી જેઠગીરી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા તથા જેઠગીરી બાપાના ધર્મપત્ની દિવાળીબેનના પગલા પધરામણી મહોત્સવ યોજાયો હતો, જેમાં ચારે ભાઈઓ તરફથી આ પ્રસંગે ગૌસ્વામી સમાજને સગાતેડું રાખવામાં આવેલ અને આવેલ મહેમાનોને દરેકને 1 સાલ તથા 200 રૂપિયા ભેટ પૂજા આપવામાં આવી હતી તથા આ પ્રસંગે ભાપી મઠના મહંત શ્રી અંકિતપુરી બાપુએ સમાજને અનુલક્ષીને શિક્ષણ પર ભાર મૂકી વક્તવ્ય આપ્યું હતું, જ્યારે આ પ્રસંગે સૌ સાથે બેસી ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। રિપોર્ટર જક્ષ ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।